પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી દુનિયા પ્રાથમિક શાળાના શિક્ષકોને ઘરે જવાની એટલી વહેલી ઉતાવળ રહેતી હોય છે કે શું શાળાનો સમય પૂરો થાય તે અગાઉ જ શાળાને છોડી દેવામાં આવે છે। સવારે અને બપોર તેમ બે પાળીમાં ચાલતી દુનિયા પ્રાથમિક શાળામાં બપોરની પાળીનો સમય સાંજે 5:30 વાગે પૂરો થતો હોય છે। શિક્ષકોને સાંજે ઘરે જવાની એટલી ઉતાવળ હોય છે કે સાંજે શાળા છૂટવાનો સમય કરતાં અડધો કે 1 કલાક પહેલા સ્કૂલને છોડી મૂકવામાં આવે છે। આ શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે એકાદ બે દિવસ પૂરતી નહીં પણ સાહેબ તો રોજે રોજ સાંજે શાળા વહેલી છોડી દેતા હોય છે કેમ કે તેમને ઘરે જવાની ઉતાવળ હોય છે। શાળા વહેલી છોડી દેવાનો મામલો ધ્યાનમાં આવ્યો છે તેમ શિક્ષણ વિભાગના અધિકારીઓને ધ્યાનમાં આવી જતા અધિકારીઓએ દુનિયા પ્રાથમિક શાળાને સમયસર ચલાવવા અને જલ્દી નહીં છોડવા દેવા નોટિસ પાઠવી અને પોતાનો બચાવ કરી લીધો હતો। ત્યારે હાલોલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં અનેક પ્રાથમિક શાળાઓ આવેલી છે જ્યાં ફરજ બજાવતા મોટાભાગના શિક્ષકો શહેરમાં રહી ગામડાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા માટે આવતા હોય છે। ઘરે જવાની ઉતાવળમાં આવી અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દઈને સાહેબો રવાના થઈ જતા હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે। પ્રણવ પટેલ, હાલોલ, પંચમહાલ। ડીપીઓના પરિપત્ર મુજબ હાલોલ તાલુકાની કેટલી સ્કૂલો છે જે બે પાળીમાં ચાલતી હોય છે અને જે વહેલી તકે છોડી દેવામાં આવે એની કોઈ કાર્યવાહી શું કરવામાં આવે? અત્યારે હાલોલ તાલુકાની અંદર અત્યારે 8 જેટલી પ્રાથમિક શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં છે। નિયત સમય શાળાનો પ્રથમ પાળીનો સવારે 7 થી બપોરે 12:15નો હોય છે, જ્યારે બીજી પાળીનો સમય 12:30 થી 5:30નો નિયત કરેલો છે। શિક્ષકોએ આ નિયત સમય કરતાં 15 મિનિટ વહેલા આવવાનું હોય છે। જે શાળાઓ નિયત સમયે ચાલે એ પ્રમાણેની અમારી મોનિટરિંગ ટીમ ધ્યાન રાખતી હોય છે, છતાં પણ જે શાળાઓ નિયત સમય કરતાં વહેલી છૂટી જતી હોય છે એમની પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને ભલામણ કરવામાં આવતી હોય છે। જી, હાલોલ ખાતે જે દુનિયા પ્રાથમિક શાળા છે એ વહેલી તકે છોડી દેવામાં આવે છે, એના પર શું પગલાં લેવામાં આવે છે? દુનિયા પ્રાથમિક શાળા એના નિયત સમય કરતાં વહેલી છૂટી એવી માહિતી મળતા અમે કેળવણી નિરીક્ષક આરાધને આ અંગેની તપાસ સોંપેલી છે। એ તપાસ અહેવાલ અમને અહીં મળશે તો એ સ્પષ્ટ અભિપ્રાય સાથે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને સુપ્રત કરી અને જવાબદાર આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ પગલાં લેવા માટે ભલામણ કરવામાં આવશે। જયદીપ ભાટિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, હાલોલ।